ગોંડલ પોલીસ સામે દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં ગોંડલ પોલીસ સામે મહાસંમેલન પણ મળવાનું હતું। જો કે ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ કેસમાં ભોગ બનનાર સગીરા કોર્ટમાં પહોંચે છે અને નિવેદન આપે છે અને ગોંડલ પોલીસ સામે આક્ષેપો થાય છે। તેવામાં ગોંડલ પોલીસ હવે સમાધાનના મૂડમાં આવી હોય તેવી ચર્ચા શરૂ થઈ છે અને ગોંડલમાં દલિત સમાજનું યોજાનારા સંમેલન અંગે શું માહિતી સામે આવી રહી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં આગામી સમયમાં દલિત સમાજનું સંમેલન યોજાવાનું હતું, પરંતુ તે પહેલા જે ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ હતો તે અમિત ખૂટ કેસમાં બળાત્કારનો ભોગ બનનાર સગીરા કોર્ટમાં પહોંચે છે અને નિવેદન આપે છે ગોંડલ પોલીસ વિરુદ્ધ અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ અને પોલીસ અધિકારીઓના નામ આપે છે, જેમાં એસપી હિમકરસિંહના નામનો પણ ઉલ્લેખ થાય છે અને સગીરાનો આક્ષેપ હતો કે પોલીસે તેમની રીતે બળજબરીથી નિવેદનો લીધા હતા। જો કે અમિત ખૂટ જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એક સુસાઇડ નોટ પણ લખે છે, જેમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, સગીરા અને એક યુવતીના નામનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરે છે અને હની ટ્રેપ હોવાની વાત સામે આવે છે। જો કે આ કેસ સામે આવ્યા બાદ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ફરાર થઈ જાય છે, પરંતુ આ કેસમાં બે વકીલોની સંડોવણી ખુલે છે તપાસમાં, જેનું નામ હતું સંજય પંડિત અને દિનેશ પાથર, અને ત્યારબાદ તેમની ધરપકડ થાય છે અને જામીન પણ મંજૂર થાય છે। ત્યારબાદ ગોંડલના નેતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરનાર બન્ની ગજેરાના કેસમાં પણ વકીલ દિનેશ પાથરનું નામ ખુલે છે, ધરપકડ થાય છે અને જામીન મળે છે। જ્યારે પાટીદાર અગ્રણીઓ ગોંડલમાં આવે છે ત્યારે તેમના વિરુદ્ધમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તે ફાડી નાખવાના કેસમાં પણ દિનેશ પાથર સામે ગુનો દાખલ થાય છે અને આમ સતત દિનેશ પાથર સામે જુદા જુદા કેસમાં નામ ખુલે છે, ધરપકડ થાય છે અને જામીન થાય છે, જેથી દલિત સમાજ નારાજ થાય છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર સામે આક્ષેપો થાય છે, ગોંડલ પોલીસ સામે આક્ષેપો થાય છે કે કિન્નાખોરી રાખીને આવી કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને આગામી સમયમાં ગોંડલમાં દલિત સમાજ દ્વારા પોલીસ વિરુદ્ધમાં સંમેલન બોલાવવા આહવાન કરવામાં આવ્યું હતું। તેની તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી અને સંમેલન પહેલા સગીરા કોર્ટમાં જઈને પોલીસ વિરુદ્ધ નિવેદન આપે છે અને ત્યારબાદ જાણે કે ગોંડલ પોલીસ બેકફૂટ પર આવી હોય તેવો ઘાટ સર્જાયો અને સમાધાનની ફોર્મ્યુલામાં આવી હોય તેવી ચર્ચાઓ પણ થાય છે। દલિત સમાજના આગેવાનો સાથે વાટાઘાટો થાય છે, મીટિંગ મળે છે અને ત્યારબાદ શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન દિનેશ પાથર તેમને પણ સાંભળીએ। જય ભીમ, નમો બુદ્ધાય। હું દિનેશભાઈ પાથર, એડવોકેટ ગોંડલ। જો કે આમ તો જે આ ઘટનાની અંદર હું એક પીડિત છું, પરંતુ ગુજરાતભરના આગેવાનો દ્વારા જે મને સાથ સહકાર આપીને જે મારી પર દમન ગુજારવામાં આવ્યો, ખોટા કેસો કરવામાં આવ્યા, એ બદલ જે અવાજ ઉઠાવવામાં આવ્યો સમાજ તરફથી અને 18 તારીખે જે સંમેલનનું જે હુંકાર કરવામાં આવ્યો એનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી, મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઉભા છે, એટલે મને 100% ન્યાય મળશે અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મિટિંગ કરી એમની શું માંગણીઓ છે સાંભળો, પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો અમને। અને આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને 2 ડીવાયએસપી, ગોંડલના ડીવાયએસપી, જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મિટિંગ કરવામાં આવી। એમાં જે સમાજના આગેવાનો દ્વારા જે મારી 2 માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રિમૂવ કરવામાં આવે અને જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહેધરી આપી, જે સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક ગળે ઉતરતા અને આમ સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે, તો એ બાબતે હું સંમત છું અને સમાજનો જે મને સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી તેમની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી ખાતરી અને સમાધાન બાદ દલિત સમાજના અગ્રણીઓએ બાઇક રેલી અને સંમેલનનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। દલિત સમાજ દ્વારા પીઆઈ પરમાર અને ઓડેદરા સામે ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી હતી અને આક્ષેપો જે કરવામાં આવ્યા છે તેની તપાસ પણ હવે ચાલુ કરવામાં આવી છે અને પોલીસ અધિકારીએ ખાતરી આપી છે કે આક્ષેપોમાં જે તથ્ય હશે
તે રીતની કાર્યવાહી કરવામાં આવશે. જોઈએ હવે પોલીસની સામે તપાસ પણ પોલીસ જ કરે છે, તો આ તપાસ કઈ દિશામાં થાય છે. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ સ્ટોરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બેલ આઇકોન દબાવીને પળપળની અપડેટ તમે મેળવતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.